વાત કરીએ હવે મોરબીની તો મોરબી શહેર અને જિલ્લા છેલ્લા કેટલાક સમયથી નકલી પ્રેસ કાર્ડ બનાવીને બ્લેકમેલિંગના કેસોમાં વધારો જોવા મળતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન માત્ર 9 ધોરણ સુધી ભણેલા એક બોગસ પત્રકાર અને 10,000 રૂપિયામાં પ્રેસ કાર્ડ વેચનાર એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના આધારે આખું નકલી પત્રકારત્વનું રેકેટ છે તે બહાર આવ્યું છે। તો આરોપીઓ કાર પર પ્રેસ લખીને રોફ જમાવતા અને નકલી આઈડી કાર્ડના આધારે લોકોમાં ભય ઊભો કરતા હોવાનું સામે આવ્યું છે। તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે। આ મામલે ડીવાયએસપી જેએમ આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ વિગતવાર માહિતી સાથે કરવામાં આવી હતી। સાથે જ પોલીસે લોકોને આવા બોગસ પત્રકારોથી સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે। તો બીજી તરફ મોરબીના માન્ય પત્રકારોએ પણ કલેક્ટર અને એસપીને લેખિત રજૂઆત કરી હતી કે જિલ્લામાં આવા તત્વો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની છે। ગઈકાલે એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બ્રેઝા કાર મળેલ, જેમાં પ્રેસ લખેલું હતું। જે બ્રેઝા કાર્ડમાં પૂછતા પોતાની પાસે પ્રેસ ઓફ ઇન્ડિયાનું કાર્ડ હોય, જે બાબતે એને પૂછતા કે આ તમને કાર્ડ કોને આપેલું છે અને તમે પત્રકાર તરીકે કોઈ કોર્સ કરેલો છે કે પત્રકારનો નીતિ નિયમ મુજબ તમે રજિસ્ટ્રેશન કરાયેલું છે કે માહિતી ખાતામાં તમારી પાસે એને લગતા કોઈ આધાર પુરાવા આપેલા છે। તો પોતે જે છે એ અસલમ હુસેનભાઈ શેખ, જે બ્રેજાના ચાલક છે, એની પાસે કાર્ડ હતું અને એ કાર્ડ છે એને ફક્ત 10,000 રૂપિયામાં જે પત્રકાર પ્રેસ ઓફ ઇન્ડિયાના રાધેશ બુદ્ધભટ્ટી છે એને બનાવી આપેલું હતું।